તો પોલીસ એ પૂર્વ તૈયારી સાથે ત્યાં આવી હતી. પોલીસે કોઈ સંવાદ કે કંઈ સંવિધાન કે કોઈ કાયદો જોવાનું નહોતું. પોલીસ પૂર્વ પ્લાનિંગથી આવી, એમણે ટીયર ગેસ છોડ્યા, એમણે ફાયરિંગ કર્યું, એમણે લાઠીચાર્જ કર્યું અને બાદમાં સ્વ બચાવ માટે ત્યાંના આદિવાસી લોકોએ પથ્થરમારો કર્યો હશે અને એમાં આદિવાસી લોકો પણ ઘણા ઘાયલ થયેલા છે. વન વિભાગની જમીન આવે તો વન વિભાગે ચાલુ જૂન માસમાં એનું વનીકરણ કરવું જોઈએ. હમણાં ડિસેમ્બરમાં શું જરૂર હતી એમની? જે પણ લોકો ઘાયલ થયેલા છે એમની સાથે મારી સંવેદના છે. હિંસા એ સમસ્યાનું સમાધાન નથી, સંવાદથી જ થાય. પણ સંવાદ કરવા માટે પોલીસ ગઈ જ નથી, વન અધિકારી ગયા જ નથી. એમને તો કોઈ નેતાએ મોકલેલા છે. જે 27 લોકો પર નામજોગ ફરિયાદ થયેલી છે, 500 લોકોના ટોળા બતાવવામાં આવ્યા છે અને માત્ર એક તરફા ફરિયાદ થયેલી છે. તો અમારા લોકોને પણ ઈજા થયેલી છે, લાઠીચાર્જ થયેલી છે. તો કર્મચારીઓ પણ કેમ કાર્યવાહી ન કરવી? તો આ પ્રોજેક્ટો માટે હાઈ સ્પીડ કોરિડોર લાવે છે, ગ્રીન કોરિડોર લાવે છે, થર્મલ પાવર લાવે છે, હાઇડ્રો પાવર લાવે, બધું જ હવે આદિવાસી વિસ્તારોમાં લાવવાનું. બળજબરીપૂર્વક જમીનો સંપાદન કરવાની, કોઈ વ્યક્તિ સંમતિની લેવાની, કોઈ ગામ સભાની સંમતિની લેવાની, બસ આદિવાસીઓને પોલીસ સાથે લડાવી, ભીડાવી અને જમીનો છીનવી લેવાની આ સરકારનો રવૈયો રહ્યો છે. દાતા પાસેના પાડલિયા ગામમાં જે રીતના વન કર્મચારીઓ, પોલીસ અને ગામના લોકો આમને સામને આવી ગયા, એના પછી વન કર્મચારીઓ જે અધિકારીઓ હતા એ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો એવા આક્ષેપ થયા અને એના પછી પોલીસ ઈજાગ્રસ્ત થયા, હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આખી ઘટનામાં આદિવાસી લોકો ત્યાં આસપાસ રહેતા હતા અને તીરકામઠા વડે હુમલો કર્યો છે એવા આક્ષેપ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. બીજી બાજુ જે ગામના લોકો છે એમનું એવું કહેવું છે કે પહેલાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને એના કારણે અમારે તીરકામઠા ઉઠાવવા પડ્યા. આ મુદ્દા ઉપર વિસ્તારથી વાત કરવી છે. ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે જ વાત કરીશું. ચૈતરભાઈ, એ આખો વિસ્તાર, ત્યાં રહેતા લોકો એવું કહી રહ્યા છે કે આટલા સમયથી અમે અહીંયા રહીએ છીએ ને અચાનકથી પોલીસ અને વન કર્મચારીઓ બધા આવ્યા હતા. પોલીસ એવું કહી રહ્યા છે કે અમે પહેલેથી કીધેલું હતું અને પછી અમે ગયા અને પછી અમારા ઉપર અચાનકથી બપોરે હુમલો કરવામાં આવ્યો. જે અંબાજી નજીક પાડલિયા ગામ છે ત્યાં સવારે વનકર્મીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચે છે. શરૂઆતમાં એ લોકો ખેતીની જમીન પર વૃક્ષારોપણ કરે છે. બાદમાં એક વિધવા મહિલા હતા, એ બેનનું ઘર તોડી પાડવામાં આવે છે. એ ગામના લોકો માટે જે પીવાના પાણીના કૂવા હતા એને પણ એ લોકો પુરાણ કરે છે અને ગામના લોકો શાંતિથી બેસે છે અને લોકો વહીવટીતંત્રને વિનંતી કરે છે કે ભાઈ આ પ્રકારનું જો ઘરો તોડવાના હતા તો અમારી રહેવાની વ્યવસ્થા તમારે કરવાની હતી. પ્લસ આ વિસ્તાર અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે. પેશા એક્ટ 1996 પ્રમાણે જે આદિવાસીઓને એમાં રક્ષણ મળ્યું છે કે કોઈ પણ ગામમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય તો ગામ સભાની પરવાનગી લેવી પડે. તો એ પરવાનગી તમે કેમ લીધી નથી, અમને અગાઉ નોટિસો તમે કેમ આપી નથી, એવું ગામના 8 થી 10 આગેવાનો જ્યારે સવાલ કરે છે ત્યારે તમે વિડીયોમાં જોયું હશે કે પોલીસના અધિકારીઓ એમને બળજબરીપૂર્વક ખેંચી જાય છે, અટકાયત કરે છે અને જીપોમાં બેસાડવાના પ્રયાસો કરે છે. ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે પ્રયાસ કરવા જાય છે ત્યારે પોલીસ અધિકારીઓ લાઠીઓ લઈને એમના પર તૂટી પડે છે, દોડાવીને લોકોને મારે છે. એમાં ઘણા લોકો ઈજા પણ થયેલા છે. છતાં પોલીસને સંતોષ નથી થતો. પોલીસે 27થી વધારે ટીયર ગેસ છોડેલા છે. સાથે પોલીસે 50 કરતાં વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કર્યું છે. આ સાચી હકીકત છે. મેં ત્યાંના આગેવાનો સાથે વાત કરી તો પોલીસ એ પૂર્વ તૈયારી સાથે ત્યાં આવી હતી. પોલીસે કોઈ સંવાદ કે કંઈ સંવિધાન કે કોઈ કાયદો જોવાનું નહોતું. પોલીસ પૂર્વ પ્લાનિંગથી આવી, એમણે ટીયર ગેસ છોડ્યા, એમણે ફાયરિંગ કર્યું, એમણે લાઠીચાર્જ કર્યું અને બાદમાં સ્વ બચાવ માટે ત્યાંના આદિવાસી લોકોએ પથ્થરમારો કર્યો હશે અને એમાં આદિવાસી લોકો પણ ઘણા ઘાયલ થયેલા છે. પોતાના આયુર્વેદિક દવાઓ કરાવે છે, દવાખાને જતા નથી, પોલીસથી ડરે છે અને એમાં 47 જેટલા કર્મચારીઓ પણ ઘાયલ થયેલા છે. જે પણ લોકો ઘાયલ થયેલા છે એમની સાથે મારી સંવેદના છે. હિંસા એ સમસ્યાનું સમાધાન નથી, સંવાદથી જ થાય. પણ સંવાદ કરવા માટે પોલીસ ગઈ જ નથી, વન અધિકારી ગયા જ નથી. એમને તો કોઈ નેતાએ મોકલેલા છે. હમણાં અંબાજીની આજુબાજુ કેટલાક હેક્ટરોમાં ખૂબ મોટો પ્રોજેક્ટ આવે છે, 1200 કરોડ રૂપિયાથી પણ વધારે એની જોગવાઈ થઈ છે. ત્યારે ત્યાં મૂળ રહેતા એની બાજુમાં જે બેડા પાણી ગામ છે, હું ગયા વર્ષે ગયો હતો, એ બેડા પાણીના ગામના લોકોને પણ આ જ રીતના એમના ઘરો 3-3, 4-4 પેઢીથી એમનો જન્મ ત્યાં થયો છે, છતાં એમનું ગામ તોડી નાખ્યું. 2006ના અધિનિયમ પ્રમાણે એમણે માંગણી કરી જે જમીનની, બધા ગુજરાતમાં સનદો મળી પણ એમને સનદો નથી મળી. એટલે ક્યાંક ને ક્યાંક જળ જંગલ જમીન પરના જે આદિવાસીઓના અધિકારો છે, એમણે જે સાચવેલું જંગલ છે એના પર ઉદ્યોગપતિઓની નજર છે. મોટા પ્રોજેક્ટોને લઈને ત્યાં ઉદ્યોગપતિઓ આવે છે, એને લઈને પોલીસને આગળ કરીને આ સંઘર્ષ થયો છે એવું મને લાગે છે.
એ જે જંગલની અને આપણે એની આસપાસના વિસ્તારોની વાત કરી રહ્યા છે, જો એ સરકારી જમીન છે, જો એ જંગલ છે, એ વન વિભાગમાં આવે છે, તો પછી એમની સામે તીરકામઠા ઉઠાવવાનો મતલબ શું? વન વિભાગની જમીન આવે તો વન વિભાગે ચાલુ જૂન માસમાં એનું વનીકરણ કરવું જોઈએ. હમણાં ડિસેમ્બરમાં શું જરૂર હતી એમને? બીજું કે એમણે ત્યાં લોકોને સનતો કેમ આપી? જેમણે જમીન ખેડી છે એમને તો એમણે સનતો આપી છે. કેટલાક લોકોના દાવા પેન્ડિંગ છે અને આજેથી થોડા કંઈ ત્યાં ખેતી કરે છે. તમે ખેતરો જોયા હશે વિડીયોમાં, સપાટ ખેતરો છે, ક્યાંય વન દેખાતું નથી. તો મને લાગે છે ઘરો જોતા, જમીનો જોતા એ 60-70 વર્ષથી આદિવાસી પરિવારો ત્યાં રહેતા હશે એવું મને લાગે છે. કેન્દ્રનો કાયદો છે કે 2006 સુધીમાં જેણે પણ જમીનો ખેડી હશે એને કાયમી એમના દાવાઓ આપી દેવાના. તો સરકાર કેમ નથી આપતી ને આદિવાસીઓને ક્યાં કેમ ખાલી કરાવે છે? એ એક રહસ્ય છે. એની પાછળ બહુ મોટું તથ્ય સરકારનું છે. એટલા માટે જ પોલીસનો ઉપયોગ કરીને આજે ત્યાંના આદિવાસીઓને રંજાડવામાં આવે છે એવું મેં માનું છું. આ સમસ્યા માત્ર ઉત્તર ગુજરાતના આદિવાસી સાથે જ નથી કે ત્યાંના જ નહીં, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત બધી આ સમસ્યા જે પણ આદિવાસીઓ જંગલમાં રહે છે એમણે આ જંગલ બચાવ્યું છે એ જંગલો હવે ધીરે ધીરે ઉદ્યોગપતિઓને આપવાના. ગયા વર્ષે અમારા માલસામોટમાં વનમંત્રી 400 કરોડના પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. આ જ પ્રકારનું આયોજન હતું. હમણાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અમારે જાય છે એમાં 12થી વધારે પંચાયતોના જમીનો જાય છે. એની આજે ગામ સભાઓ છે. તો આ પ્રોજેક્ટો માટે જ હાઈ સ્પીડ કોરિડોર લાવે છે, ગ્રીન કોરિડોર લાવે છે, થર્મલ પાવર લાવે છે, હાઇડ્રો પાવર લાવે, બધું જ હવે આદિવાસી વિસ્તારોમાં લાવવાનું. બળજબરીપૂર્વક જમીનો સંપાદન કરવાની, કોઈ વ્યક્તિ સંમતિની લેવાની, કોઈ ગામ સભાની સંમતિની લેવાની, બસ આદિવાસીઓને પોલીસ સાથે લડાવી, ભીડાવી અને જમીનો છીનવી લેવાની આ સરકારનો રવૈયો રહ્યો છે. આવતીકાલે અમારી કમિટી એમને મળવા માટે જવાની છે, પડાલિયા ગામની મુલાકાત લેવાની છે. જે પણ સત્ય બહાર આવશે એ સત્ય આપના માધ્યમમાં પણ મૂકીશું અને લોકોને પણ જાણ કરીશું. અને આવનારા સમયોમાં આ જે પ્રકારના પડકારો અમારી સામે ઊભા થયા છે એમાં આદિવાસીઓને બચાવવાનું કામ અમે કરીશું. તમે જે પ્રકારે કીધું કે હિંસા એ કોઈ સોલ્યુશન નથી હોતો, તો તમે હવે આવતીકાલે તમે ત્યાં જવાના પણ છો અને આ આખો મુદ્દો તમને પહેલેથી આગેવાનોએ કીધું પણ છે કે આવી રીતના, તો લીગલી કેવી રીતના લડશો? જો આદિવાસીઓ સાચા છે તો એ સામે આવીને કેમ નથી લડતા? તમે સમતા જજમેન્ટ જોતા હશો, તમે જે પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે તમામ તમે જોઈ લેજો. એ જજમેન્ટો બંધારણની અનુસૂચિ 5 એમાં આર્ટિકલ 244-13 અંતર્ગત જળ જમીનો પર આદિવાસીનો પ્રાવધાન છે. કેમ કે આદિવાસી ત્યાં મૂળ માલિકો છે. પણ હવે એ જંગલોને ઉદ્યોગપતિઓને સોંપવા માટે આ સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે આદિવાસીઓના બંધારણીય, સામાજિક, સાંસ્કૃતિક રક્ષણ થાય એ અમારા પ્રયાસો રહેશે. આવતીકાલે અમે 10:30 વાગે માં અંબાના દર્શન કરીશું. 11 વાગે ગબ્બર જે પર્વત છે ત્યાં અમારા આગેવાનો, આદિવાસી સમાજના બધા આગેવાનો ઉપસ્થિત થવાના છે, એમને મળીશું. અને ત્યારબાદ અમે 12 વાગે પડાલિયા ગામની મુલાકાત લેવાના છે. ત્યાંની જે હકીકત છે એની અમે તપાસ કરીશું. આજુબાજુના રતનમહાલ હોય, પોલો હોય, એ બાજુના બધા જ આગેવાનો કાલે પધારવાના છે. તો ક્યાંય પણ આવી પરિસ્થિતિ અમને દેખાશે તો ચોક્કસ અમે સરકારમાં પણ રજૂઆત કરીશું, વિધાનસભામાં પણ ઉઠાવીશું. અને અમારી એક લીગલી આખી ટીમ છે જે હાઈકોર્ટમાં છે, સુપ્રીમ કોર્ટમાં છે, એમની સાથે પણ હું સંપર્કમાં છું. જે 27 લોકો પર નામજોગ ફરિયાદ થયેલી છે, 500 લોકોના ટોળા બતાવવામાં આવ્યા છે અને માત્ર એક તરફા ફરિયાદ થયેલી છે. તો અમારા લોકોને પણ ઈજા થયેલી છે, લાઠીચાર્જ થયેલી છે. તો કર્મચારીઓ પણ કેમ કાર્યવાહી ન કરવી એ બાબતે પણ અમે ચર્ચા કરવાના છે. થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, તમે અમારી સાથે વાત કરી એ બદલ. એટલે હવે આખો મુદ્દો જે છે એ કોને પહેલાં માર્યું એના સુધી પહોંચી ગયો છે. જે અધિકારીઓ ગયા હતા કે પોલીસ ગયા હતા એ લોકો સતત એવું જ કહી રહ્યા છે કે અમે ત્યાં ગયા અને અચાનકથી ટોળાએ હુમલો કર્યો છે. બીજી બાજુ ગામના લોકોનું એવું કહેવું છે કે અચાનકથી થયેલો હુમલો નથી, પહેલાં અમારા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એટલે અમારે તીરકામઠા ઉઠાવવા પડ્યા. આખી ઘટનામાં તપાસ આગળ થશે ત્યારે જ ખબર પડશે કે કેટલી હકીકત સાચી છે. આવતીકાલે ચૈત્ર વસાવા ત્યાં જશે, શું વાત કરે છે, ત્યાંના લોકો શું કહે છે, એ બધા સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.